ગાડીને આપણે સર્વિસમાં મૂકી દીધી છે. 1 મિલિયન ફોલોઅર્સ વાળા આપણે લેવા આવે. વાહ ભાઈ વાહ. નરેશભાઈ કેમ છે? મજામાં? વિચાર કરો મિત્રો, જલપાબેન તો દેખાતા પણ નથી કારણ કે એને ખુદ મેનેજર રાખ્યા છે. કે ભાઈ જ્યાં જવું હોય ને, હવે જો કલેક્ટર સાહેબ છે ત્યાં પણ મળવા નથી જતા, મેનેજર જ મળવા જાય. તો હવે જલપાબેન વિચાર કરો, મોદી બાપાને જ મળશે કે સીધા? મોદી બાપાને ન મળે. રામભાઈ થોડું બીમાર હતા ને તો કે લેતો જાવ. વાહ 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 નરેશભાઈ વાહ. તો સારું એમ દિત્યા છે ને ભાઈ, આ વિડિયો જોહે ને એટલે કહે કે મામા ખાઈ ગયા જી. સાહેબ આજે અમને અહીંયા અમે આવ્યા છે બરાબર કલેક્ટર ઓફિસે, તો હું હેતુથી અમને બોલાવ્યા છે અમને આજે અહીંયા? જે સોશિયલ મીડિયા દ્વારા ઇન્ફ્લુએન્સર મિત્રો જે સરકારશ્રીની વિવિધ ટૂંકમાં સોશિયલ મીડિયામાં કામ કરે, તો અમુક લોકોને એવું હોય સાહેબ કે આ હું ફાલતુનું કામ કરે, બધું આખો દિવસ શું કરતો એમ. મારો એટલી વાર ગાડીને સમકાવી દીધો, હવે છે ને કાયમ ગાભો મારજો. હે હા, ગાડીને સમકાવી દીધો, હવે છે ને કાયમ ગાભો મારજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પેલો તો બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને આપણી ગાડી છે વિક્ટોરિયસ, એ 1400 કિલોમીટર ઉપર ચાલી ગઈ છે. તો મને ફોન આવ્યો કે પરેશભાઈ તમે યાર સર્વિસ કરાવી જાઓ. તો મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો તો આપણે છે ને આજે આપણી ગાડીની સર્વિસ કરાવવા જવાની છે. રમીમાં કઈ ગયા? રમીમાં જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? એકદમ. હાલો આશીર્વાદ આપી. સદાય સુખી રહો. ચલો તો ભાઈ આપણે જવાનું છે ગાડીની સર્વિસ કરાવવા. ગાડીની સર્વિસ એટલે આ ગાડીની નહીં પણ આપણી 4 વ્હીલની સર્વિસ કરાવવા જવાનું છે. હવે અમારી નથી કરાવી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં આયરાણી? એકદમ મજામાં. એ ગાંડીગીરના આવાજ કેમ છે? મજામાં? એ ભ્રા. અને ભાઈ છે ને આજે એક વાત તમને કહેવાની છે કે કલેક્ટર સાહેબનો ફોન આવ્યો હતો કે 3 વાગે મીટિંગ છે. તો કલેક્ટર સાહેબ એટલા માટે બોલાવ્યા છે અમને કે ભાઈ તમે જે વિડીયો બનાવો છો એ બધા બહુ સારા બનાવો છો. આપણા ગીર સોમનાથ જિલ્લાની અંદર એક મતલબ સારું કહેવાય કે તમે મતલબ જે તમારી ઓડિયન્સ છે રાઈટ છે. અને પ્લસ અમે જે કલેક્ટર સાહેબને જોડે વિડીયોને બનાવ્યા હતા તો આપણે પ્રમાણપત્ર આપવાનું છે. તો 3 વાગે મીટિંગ છે. બાકી કંઈ બીજું હશે તો સાહેબને મળ્યા પછી ખ્યાલ આવશે. બાકી આપણે જે વિડીયોનો બનાવ્યો છે એનું આપણે એક પ્રમાણપત્ર આપશે સાહેબ એના તરફથી, બરાબર, એના ઓફિશિયલ લેટર પેજ ઉપર. તો આપણે ક્યાં પર જવાનું છે, પણ પહેલાં આપણે ગાડીની સર્વિસ કરાવવાની છે. બોર પછી મારે મારા સસરાના ઘરે જવાનું છે, રાંદલતેડા છે. તો પહેલાં આપણે છે ને ગાડીની સર્વિસ માટે આપણે ગાડીને મૂકતા. ગાડી આપણી 1500 કિલોમીટર ચાલી ગઈ છે અને મિત્રો થોડીક છે ને કચરો બધો બહુ ભરાઈ ગયો છે. એટલે આજે આપણે છે ને સર્વિસ કરાવી નાખીએ. નાના મોટા આ બધા છે ને પેપડાના આ બધા ચકલાના દાગા પડી ગયા છે, એ બધું રાખી દઈએ. પહેલાં પૂછાવી લઈએ કે ભાઈ કેટલીક વાર લાગશે, શું છે શું નહીં. ગાડીને આપણે સર્વિસમાં મૂકી દીધી છે અને હવે છે ને 1500 કિલોમીટર ચાલી ગઈ છે આપણી ગાડી. આ તમે બધા જુઓ યાર ગાઈસ, ગાડી આખી કેવી ભરી છે. ભાઈને એવું ઓનલાઈન ચડાવવી પડે ભાઈ, હવે એવું થઈ ગયું. ભાઈ એમ કે ઓનલાઈન ચડાવવી પડે. ચાલો તો પહેલાં આપણે છે ને આની પ્રોસેસ કરાવી નાખીએ એટલે ઉપાધિને, પછી આપણે પૂછીએ કેટલીક વારમાં થઈ જશે. ચાલો ભાઈ, તો હવે ગાડીને આપણે બધા ફોટા બોટા ને બધું અપલોડ કરી દઈએ એટલે ઉપાધિની. તમે ગાઈસ ખાલી ગાડી જો કેવી ભેરી, આ હા હા. કારણ કે હું એટલો આને હચું ને કે એની વાત પૂછાવું, તમે જોઈને જ ખાલી કહી દેહો. તો ચાલો મિત્રો, ગાડીને આપણે કેટલા વાગે? 5 વાગે થઈ જાય ભાઈ, અંદાજિત 5 વાગે થઈ જશે ને. તો આ બધું છે ને સિસ્ટમમાં ચડાવવું પડે ભાઈ, બધી લીગલી છે કે નહીં એવું બધી, બરાબર. ચાલો મિત્રો, આ બધી પ્રોસેસ આપણે કરાવી નાખીએ ને હવે આપણે જાય સીધા ઘરે, કારણ કે આપણે છોકરાને સ્કૂલે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે. ગાંડીગીરનો હાવ જ હોઈ ગયો છે. અને જેને કેવું છે કે ઘોડીઓ ઓટોમેટિક હાલે, આમાં ગીત હાલે ને ભાઈ આરામથી રૂતા. તું કાં ભાઈ કાં કરતી? તા કાં કર્યું મોઢામાં? આ કાં કર્યું મોઢામાં? મેકઅપ ને તું હે કેમ પૂરો તારો પાવડર સાફ? તું શું કરે? મારું જમવાનું થઈ ગયું છે રેડી. ચાલો પેલા મિત્રો આપણે જમી લઈએ. ચાલો બાળકો, રેડી સ્કૂલે જવા માટે? રેડી બેન? આયરાણી તું શું કરે? હે રમીમાં તમે શું કરો? હા બધા બકડિયાને લઈને. મારી માનું એવું કહે છે કે અમારો ગાંડીગીરનો હાવ હતો ને છેલ્લે કે આ બધીને ઉપાધિ નથી, કઈ ટેન્શન નથી. હે આ તો સારું છે ભાઈ, ઓટોમેટિક ઘોડીએ અટાણે આવી ગઈ સુવિધા. બાકી આ હા બધી ને તો ભૂકા કાઢી નાખે. હા બોલ. છોકરાઓને સ્કૂલેથી મૂકીને હવે છે ને ભાઈની ગાડી છે ને કેટલા દિવસે એમને પડી હતી, તો હવે છે ને આપણે એને સર્વિસ કરાવી નાખીએ વ્યવસ્થિત. એટલે 1 નંબર થઈ, કારણ કે ગાડીઓ આપણી ચોખ્ખી હોય તો મજા આવે, પછી ભરી હોય ને તો ન મજા આવે. આ કેટલા દિવસે એમને પડી હતી, બરાબર, કોઈ નહોતું હાંકતો. આ ભાઈવાળી ગાડી છે. ચાલો ફટાફટ આપણે છે ને એને સર્વિસ કરાવી નાખીએ ને 1 નંબર બનાવી દઈએ. સર્વિસ થઈ જાય ને એટલે ગાડી વ્યવસ્થિત લાગે. આમ પણ આ ગાડી છે ને નવી છે, પછી તડકે ને એટલી પડી રહેતી હોય ને તો જ્યાં છે ને મોરાનો કલર ને બધું ઝાખો થઈ ગયો. મારે પીમત છે, જો મારા વાળી અહીં પડી, આ મારા વાળી ગાડી છે.
પણ આમાં પણ એમ જ છે એવી કંઈ જતન ન હોય, જ્યાં પડ્યું હોય ત્યાં પડ્યું હોય બરાબર. ત્યાં વડલો છે તે વાંધો ન આવે, બે વડલાને સાંઈ એમનું પડી રહી. અને આપણી ગાડી છે ને આપણે મૂકતે સર્વિસમાં હવે એ લોકોએ કીધું કે 5 વાગે પરેશભાઈ થઈ ગયા. મેં તો કંઈ વાંધો ને, આપણે કંઈ કામ છે નહીં, 5 વાગ્યા પછી આપણે જવાનું છે. તો 3 વાગે આપણે કલેક્ટર સાહેબને મળવા જાઉં, ત્યાંથી આમ રિટર્ન નીકળી જાઉં, થઈ ગઈ તો લેતા તો પછી કંઈ ઉપાધિ નહીં. 1 મિલિયન ફોલોઅર્સ વાળા આપણે લેવા આવે. વાહ ભાઈ વાહ. નરેશભાઈ કેમ છો, મજામાં? તમે ક્યાં, તમે તો એ ચેનલના મેનેજર છે ને, એટલે જ આવવું પડે ને બધાને. વિચાર કરો મિત્રો, જલપાબેન તો દેખાતા પણ નથી કારણ કે એને ખુદ મેનેજર રાખ્યા છે. એ કે ભાઈ જ્યાં જવું હોય ને, હવે જો કલેક્ટર સાહેબ છે ત્યાં પણ મળવા નથી જતા, મેનેજર જ મળવા જાય. તો હવે જલપાબેન વિચાર કરો, મોદી બાપાને જ મળશે કે સીધા? મોદી બાપાને ન મળે, એને આવવું પડે અહીંયા. મોદી બાપાને પણ ન મળે. વિચાર કરો, આમ સારામાં સારું હાલી ગયું ભાઈ. તો હવે આપણે એક આપણો મિત્ર છે, ગરીબ દોસ્ત આપણો કેળામાં ઉભો છે, એને લેતા જઈએ આપણે, રામ યાદવ. તમને વાંધો ન હોય તો નરેશભાઈ? આપણે કઈ વાંધો નહીં, ખાલી જ પડી છે ગાડી. ભાડું લઈ લેવું, મારું તો કામ એ છે, હું આપણે એને યુટ્યુબર ને કઈ લાગે વર્ગે નહીં, બરાબર. આપણે ભાડું લઈ લેવાનું. નરેશભાઈ કી તમારા બધી ડોલર બને, મારા તો કઈ બનતું નથી કે મારો જે વ્યવહારે ચાર્જ થાય ને તમારે આપી દેવાનો, બરાબર. આ તો હું જલપાબેન એમ કહી કે કાલે નરેશ તમારે આ મીટિંગ છે અટેન્ડ કરવાની છે. તો નરેશભાઈ કઈ વાંધો નહીં, સવારના ઉઠે ને જલપાબેન એટલે શેડ્યુલ કહી દે કે નરેશ આજે તમારે અહીં જવાનું છે, અહીં જવાનું છે. કારણ કે એકચ્યુઅલીમાં હું જલપાબેન ને આ બધા લગ્ન બગન પ્રસંગ ને બધા હોય એટલે જવું પડે. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. રામભાઈ આવી જાય ડાયરેક્ટ, જો અત્યારે બાટલો સડાતા આવી જાય કે કલેક્ટર સાહેબે બોલાવ્યું તો જવું જ પડશે. નડી કાઢી નાખી ડોક્ટર એને મારા દાદા કે ડોક્ટરને કીધું કે તમે બાટલો કે અડધું મૂકી કે હું છે ને થોડીક વારમાં કામ પતાવી ના હોય કે મામલો હતો ને મેદાન આપેડ્યો ને. રામભાઈ છે ને હવારનો ભૂખો હતો. હવે આ અમીર માણાની ગાડી છે, આ ગાડી કરી છે જલપાબેન આહિર. હવે જલપાબેન આહિર નું ઘેર તો આપ્યો તમે જો ડ્રાયફ્રૂટ, જો આમાં ડ્રાયફ્રૂટ રાખ્યું તમે, જો આમાં શું છે, કાજુ છે, બદામ છે, પછી અખરોટ છે. વાહ ભાઈ વાહ. હવે આ છે ને જલપાબેન ને કે આપણે શું કરવાનું છે, ગતપ થઈ જવાનું છે. એટલે દીત્યા બીજી આ પાછી રામભાઈ થોડું બીમાર હતા ને તો હું કે લેતો જાવ. વાહ 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 નરેશભાઈ વાહ, તો સારું એમ. દિત્યા છે ને ભાઈ આ વિડીયો જોવે ને એટલે કહે કે મામા ખાઈ ગયા જી હવે બધી. હાલો તમે છે ને હળવોળો નાસ્તો કરી લઈએ. પંચાયત ભવનમાં અમે પહોંચી ગયા છે ભાઈ. ક્યાં ને અમારો કાફલો જોઈ લે. આ બધી ભાભી શું કહેવાય, યુટ્યુબર હે? યુટ્યુબર તમે ને? આ તો મેનેજર છે. હા ભાઈ યુટ્યુબ. હવે રામ મામા જો પાણીની બોટલ લેવા ગયો એ કે નહીં હોય તો નહીં હાલે, પણ બિસ્કીટ તો જોવે છે. હાલો તો હવે સીધા છે ને પેલા છે ને આપણે સાહેબને મળી લઈએ, હું કહેવા માંગે નહીં. હા સાહેબ, તો અમને શું હેતુથી બોલાવ્યા છે તમે? અમને હવે અત્યારે તો આ પ્રમાણપત્ર આપવાના છે, સાહેબનો ફોન આવ્યો. એટલે કઈ ખુશીમાં પ્રમાણપત્ર આપવાના છે? આપણે જે કે કામ કરો છો, સારું કરો છો એમ? તમારે રામમામાં કામ ગવર્મેન્ટના નાના મોટા કામને નોટિસ કરવાની. હા તો એમ કહે કે હું ટેન્ડર નાખી દઉં. હે આ વાત તો એમ કરતો હોય ને કે કેમ નાના મોટો ધારાસભ્યો એની રીતને ગવર્મેન્ટને કે ટેન્ડર બેન્ડર નાખે એવી રીતના વાત કરે. વાહ સાહેબ, કેમ છો, મજામાં? મજામાં. હવે સાહેબને આપણે પૂછીએ, સાહેબ આજે અમને અહીંયા અમે આવ્યા છે બરાબર કલેક્ટર ઓફિસે, તો હું હેતુથી અમને બોલાવ્યા છે અમને આજે અહીંયા? જે સોશિયલ મીડિયા દ્વારા ઇન્ફ્લુએન્સર મિત્રો જે સરકારશ્રીની વિવિધ યોજનાઓની હકારાત્મક પ્રચાર પ્રસારની કામગીરી કરી રહ્યા છે અને લોકો સુધી, કારણ કે એમના ફોલોઅર્સની સંખ્યા સારી એવી છે, તો એના દ્વારા લોકો સુધી સાચી વાત પહોંચે અને લોકોને જાણકારી મળી શકે. કારણ કે આજકાલ તમામ વ્યક્તિઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. નાનામાં નાનો વ્યક્તિ પણ મોબાઈલ ઉપર આ વિવિધ વિડીયો વગેરે જુએ છે. તો સરકારશ્રીની જે યોજના છે એ યોજનાની વિવિધ બાબતોની હકારાત્મક અને સાચી માહિતી આપ સૌના માધ્યમથી પહોંચે એ માટે આજે આપ સર્વેને અમારી કચેરી બોલાવેલા છે અને આપ સર્વે પાસેથી એ પણ આશા રાખીએ છીએ કે આ તમામ હકારાત્મક કામગીરી આપના દ્વારા થતી રહે, સમાજની સેવા થતી રહે અને આપની પ્રગતિ માટે પણ શુભેચ્છા પાઠવું છું. અને મિત્રો સાહેબે આપણે છે ને એક સર્ટિફિકેટ આપ્યું છે. આ એક ફક્ત કાગળ નથી, અમારા માટે આ એક અચીવમેન્ટ કહેવાય. કેવું હોય ને કે ભાઈ અત્યારે બધા બ્લોગિંગ કરે સાહેબ, ટૂંકમાં સોશિયલ મીડિયામાં કામ કરે, તો અમુક લોકોને એવું હોય સાહેબ કે આ શું ફાલતુનું કામ કરે, બધું આખો દિવસ શું કરતું એમ. પણ જો તમે એક સારું કામ કરો, મતલબ કે તમારું કન્ટેન્ટ જેન્યુઅલ હોય, તમારા વિડીયોથી લોકોને જાગૃતતા મળે કે તમારા વિડીયો જોઈને એને મતલબ એક પ્રેરણા મળે સારું કરવાનું, આવી ગવર્મેન્ટની સ્કીમ હોય તો એમાં તમને છે ને ટૂંકમાં આવા એવોર્ડ પણ મળતા હોય કે ભાઈ જે છે ને આ આજે સાહેબના અહીં જો તમે ઓફિશિયલ પેજ ઉપર છે અને આજે એના સિગ્નેચર છે ને એ મહત્વનું છે કે ભાઈ આ તમે કંઈક સારું એવું કામ કરો ને તો તમને ક્યાંક ને કંઈક વસ્તુ મળતી. મતલબ કે તમે એવું નથી કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર મતલબ કે કંઈ નથી થતું. સોશિયલ મીડિયા અત્યારે બધું છે એમ, તમે જે ધારો ને એ વસ્તુ કરી શકો, પણ સારું કરો તો
બરાબર. ખરાબ કરો તો કંઈ વસ્તુ તમને મળતી નથી. સાહેબને મળીને બહુ આનંદ છો. બરાબર. વારંવાર અમે મળતા જ હોઈએ છીએ, કારણ કે ગવર્મેન્ટની જે કંઈ પણ સ્કીમ આવતી હોય અમે મિત્રો અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડતા હોય. ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ અંતર્ગત કાયદો એક પસાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શ્રમિકોને 100ના બદલે 125 દિવસની રોજગારી આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. સાથે સાથે બેરોજગારી ભથ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગ્રામ પંચાયત દ્વારા જો કામ ના આપી શકાય તો બેરોજગારી ભથ્થું પણ મળશે. ગ્રામસભા દ્વારા ઉક્ત તમામ કામોનું આયોજન કરી અને પોતે એનું અમલીકરણ કરી શકશે. આ ઉપરાંત સમયસર વેતનની ચૂકવણી કરવાનું પણ પ્રાવધાન આની અંદર છે, કે જે શ્રમિકો છે એમને સમયસર રોજગારી મળે. અને આ ઉક્ત તમામ કામો જે થાય અને હાજરી એ તમામ ટેકનોલોજીના માધ્યમથી ચકાસણી કરવાની છે. આમ આ યોજના જે હતી એમાં સુધારો કરીને કાયદાનું સ્વરૂપ આપેલું છે, અને કાયદા દ્વારા લોકોને રોજગારીની ગેરંટી આપવામાં આવી છે. આ દ્વારા લોકોને સક્ષમ બનાવવામાં આવે છે અને વિકસિત ભારત 2047 સુધી ભારતમાંથી ગરીબી નિર્મૂલન થાય તે માટે આ કાયદો બનાવવામાં આવેલો છે. આ કાયદા વિશેની વિશેષ જાણકારી માટે આપશ્રી આ સાથે એક લિંક આપવામાં આવી છે. લિંક ઓપન કરી અને કાયદાની વિશેષ તમામ યોજનાકીય બાબતોની જાણકારી મેળવી શકો. તમે જો ચકાચક ગાડી કરી નાખી છે, 1 નંબર ગાડી થઈ ગઈ છે. હવે આને છે ને આપણે વ્યવસ્થિત કંઈક રાખવી પડશે થોડોક સમય, કારણ કે સર્વિસ કરાવી હોય ને ત્યારે થોડોક સમય નવી લાગે એમ. બાકી તો પછી ગમે ત્યાં હું તો રફ રસ્તે જતો હોય એટલે થોડીક તકલીફ પડે. કાકા કઈ ગયા સિક્યુરિટી હવે કોઈ છે નહીં, હાલો હવે ગેટ પાસમાં દઈને એની સીધા નીકળી જાય. ટેપ મારો એટલી વાર ગાડીને સમકાળી દીધો, હવે છે ને કાયમ ગાભો મારજો. હે હા, ગાડીને સમકાળી દીધો, હવે છે ને કાયમ ગાભો મારજો. ગાડીમાં ગાભો મારવાનું તમારું કામ હોય, બેસોમાં તો તમે એમ નથી કહેતા કે ભાઈ અમારે ગાડીમાં નથી જવું. તો એમ તો કહો કે અમે આગળની સીટમાં પહેલા બેસીએ. તમારે કામ શું હોય? તમારે ગાડીમાં ગાભો મારવાનું, અમારે બેસવાનું કામ. હવે નીકળો ફોરા પગે નીકળો ભાઈ. ગાડી કમ્પ્લીટલી ઓકે થઈ ગઈ છે. હવે છે ને આપણે જવું છે આપણા સસરાના ઘરે. આ તો જો એને જોતો ખરી તાન આવે છે. ક્યાં જાવું છે તારે? એને એટલો હેવા કર્યો ને અહીંયા કીની વાત પૂછો. મેં એક દિન સમય મને છે ને આમ થકવી દેવાનો છે. તો હવે અમારે જવાનું છે અમારા સસરાના ઘરે. અમે અહીંયા જાઉં ત્યાં હાંત થઈ ગયા છે. બરાબર. રાંદલ તેડાને છે. તો આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, બાય.